તે મિત્રો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે બનાવીશું લીલવાની કચોરી. તેના માટે તુવેરો બાફીને રાખી છે, લીલું લસણ અને લીલા મરચાં ઝીણા સમારીને લીધા છે, તેલ ગરમ કરવા મૂક્યું છે. તો હવે આપણે તુવેરોને સારી રીતે મેશ કરી દઈશું મેસરની મદદથી. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘારવાની તૈયારી કરશું. તેના માટે જીરું નાખીશું, પહેલાં હિંગ, હળદર, લીલું લસણને સારી રીતે તેલમાં સોતળી દઈશું. લસણ સારી રીતે સતળાઈ ગયું છે તો હવે તેમાં જે મેશ કરેલો તુવેર અને બટાકા છે તેને સારી રીતે હલાવી દઈશું નાખી મસાલા કરીને. તો હવે આપણે મસાલા કરશું. મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, લીલા ધાણા નાખીશું, સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણો મસાલો કચોરી માટે બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે કચોરી ભરવા માટે રોટલીનો લોટ બાંધીએ તેવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. રોટલીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે રોટલી વણી અને કચોરી ભરી લઈશું. રોટલી તો આપણે આ રીતે ભરી અને આ રીતે વાળી દઈશું. બધનો ઉપરથી લોટ હોય તે આ રીતે કાઢી લઈશું. સારી રીતે દબાવી દઈશું, બહાર નીકળી ના જાય. બધી જ કચોરી આ રીતની ભરી અને તૈયાર કરી થઈ ગઈ છે. તો હવે તળી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે કચોરી તળી લઈશું. તો કચોરીને આપણે થોડી વાર ફેરવતા રહીશું. કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે બધી જ કચોરી આપણે તળી લેવાની છે. આપણી કચોરી બધી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને તીખી અને મીઠી ચટણી સાથે સર્વ કરશું. ખજૂર આંબલીની મીઠી ચટણી, કોથમીર અને લીલા મરચાંની તીખી ચટણી. તો જો મિત્રો, આપણી કચોરી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ચોક્કસથી કરતા રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.